ગુડ ઇવનિંગ ગાઈઝ, આજે આપણે બનાવીશું પાવભાજી। સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। પાવભાજી બનાવવા માટે આપણે સૌથી પહેલા બધા શાકભાજી બાફી દઈશું, જેમ કે બટાકા, ગાજર, વટાણા, ફુલેવર અને બધું જ કુકરમાં બાફી દઈશું। બટાકાને બધું બફાય તે પહેલાં ટામેટાં, મરચાં, ડુંગળી, લીલી કોથમીર બધું ઝીણું ઝીણું કટિંગ કરી દઈશું। હવે લસણ અને આદુની પેસ્ટ બનાવી દઈશું। શાકભાજી બધું જ બફાઈ ગયું છે ને તેને મેશ કરી દઈશું। હવે આપણે પાવભાજીનો વઘાર કરીશું। 50 ગ્રામ જેટલું બટર લીધું છે અને 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારે જીરું અને ડુંગળી નાખીશું અને તેલમાં બરોબર શેકાવા દઈશું। હવે ડુંગળી શેકાઈ ગઈ છે। હવે તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખીશું ને બરોબર શેકાવા દઈશું। હવે આપણે તેમાં લીલા મરચાં નાખીશું। તેલ છૂટું પડી જાય ત્યારે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને દાણા જીરું પાવડર નાખીશું। બધા જ મસાલા તેલમાં શેકાઈ ગયા છે। પછી ટામેટાં અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ટામેટાં ચડી જાય એટલે બાફેલી ભાજી નાખીશું અને બરોબર મિક્સ કરીશું। મિક્સ કર્યા પછી એને અંદર પાણી નાખીશું ને 2 મિનિટ ધીમા ગેસ પર ચડવા દઈશું। પાવભાજી તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં પાવભાજીનો મસાલો અને કોથમીર નાખીશું।
ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પાવ શેકી દઈશું. પાવ શેકવા માટે તેલ, પાવભાજીનો મસાલો અને કોથમીર નાખીશું. બધા જ પાવ આ રીતે શેકી દઈશું. આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે. હવે ડુંગળી અને લીંબુ મિક્સ કરીશું, સર્વ કરીશું. જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.